રાજ્યમાં હાલ તાપમાનનો પારો ઘણો બધો ઊંચો જોવા મળી રહ્યો છે અને ઊંચો તાપમાનના પારો હવે કેટલા દિવસ રહેશે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે મિત્રો। વાત કરી લઈએ મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ જેવા મોટા સિટી વિસ્તાર શહેરની, તો એમાં 41થી લઈને 43 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર 44 ડિગ્રીની આજુબાજુ કે કોઈ પણ એવા વિસ્તાર, ભીડભાડવાળા વિસ્તારમાં, ઓફિસો જેવા કે કારખાના જેવા વિસ્તારોની અંદર તાપમાન 45 ડિગ્રીની આસપાસ કે 45 ડિગ્રીથી 45.6 કે 45.7 ડિગ્રી સુધી પહોંચે તેવી હાલ પૂરેપૂરી શક્યતા છે। બાકી જે ગરમીનું તાપમાન છે 41થી લઈને 43 ડિગ્રી તાપમાન છે। રાજકોટની વાત કરી લઈએ ખાસ કરીને, તો રાજકોટની અંદર અત્યારે હાલ જે તાપમાન છે 42.7 ડિગ્રી તાપમાન અત્યારે હાલનું આજનું નોંધાયું છે। એમાં બપોરનો સમય 3 વાગ્યા અને 8 મિનિટનો સમય હતો। 42.8 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે। અમદાવાદની વાત કરી લઈએ તો અમદાવાદ શહેરની નહીં પરંતુ અમદાવાદની ખાલી વાત કરી લઈએ તો અમદાવાદની અંદર 41.2 થી 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને 26 તારીખે 26 આપણે તો ચૂંટણીનો દિવસ છે, 26/4/2026, તે દિવસે તાપમાનનો પારો હાઈએસ્ટ રહેવાનો છે, જેમાં 43થી લઈને 45 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો છે તે જોવા મળશે મિત્રો। આ જે તાપમાનનો પારો છે તે ચૂંટણીના દિવસે વધારે રહેશે। દરિયાઈ કાંઠાના વિસ્તારની વાત કરી લઈએ મિત્રો, તો દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ગરમ સૂકી હવા ફૂંકાશે અને જે એકદમ ગરમ લૂ લાગે તેવી હવા છે, એકદમ સૂકી હવા ફૂંકાશે અને ભેજવાળું વાતાવરણ જોવા મળશે મિત્રો। આ રીતે સંપૂર્ણ માહિતી છે આપણી જોડે અત્યારે હાલ। બાકી અત્યારે હાલ માવઠાના વરસાદની કોઈ પણ પ્રકારની શક્યતા નથી, એ કોઈએ પણ માવઠાના વરસાદ થવાના નથી। કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। એવી જે પણ બી માહિતી આવશે અમારી જોડે તેની અમે એડવાન્સ વિડીયો બનાવીને જાણ કરીશું। બાકી અત્યારે હાલ ગરમીથી સાવધાન રહેવું, સાવચેત રહેવું, પાણી વારીએ ઘડીએ પીતા રહેવું અને શક્ય હોય તો લીંબુ સોડા પણ પીતા રહેવું। અત્યારે હાલ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ।